સુરતમાં સલાબતપુરા ખાતે ગુલશન અહેમદ ટ્રસ્ટ સંચાલિત નુરાની મકાતીબ ટ્રસ્ટના હરતા ફરતા ક્લિનિકને આજે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલના વરદ હસ્તે ખુલ્લું મુકાયું છે। આ દવાખાનું સ્લમ વિસ્તારમાં રહેતા દર્દીઓને લાભ મળશે। ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર મોહમ્મદ સાહેબના ઉપદેશને અનુસરી સુરતના સલાબતપુરા ખાતે ગુલશન અહેમદ ટ્રસ્ટ સંચાલિત નુરાની મકાતીબ ટ્રસ્ટે માનવજન કલ્યાણ કરવા બીડું ઉઠાવ્યું છે, જેને લઈ સુરત શહેરમાં અનેક રીતે માનવ કલ્યાણકારી સેવાઓ આપી રહી છે। અગાઉ પણ આ સંસ્થા દ્વારા મૃત્યુ પામેલા લોકોને ગુસલ કરવા એક આધુનિક વાહન તૈયાર કર્યો હતો, જેનો લાભ આજે ઇસ્લામ વિસ્તારના લોકો મેળવી રહ્યા છે। સાથે સાથે વર્ષ 2021માં નવસારી સાંસદ CR પાટીલના હસ્તે હરતો ફરતો દવાખાનું શરૂ કર્યું હતું। ગીચ વસ્તી ધરાવતા સુરત શહેરના ઇસ્લામ વિસ્તારના ગરીબ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતી ગુલશન અહેમદ ટ્રસ્ટ સંચાલિત નુરાની મકાતીબ ટ્રસ્ટે વધુ એક સરાહનીય કાર્ય કર્યું છે। આજે સવારે ગુલશન અહેમદ ટ્રસ્ટ સંચાલિત નુરાની મકાતીબ ટ્રસ્ટના હરતા ફરતા ક્લિનિકને આજે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલના વરદ હસ્તે ખુલ્લું મુકાયું છે। આ દવાખાનું ઇસ્લામ વિસ્તારમાં રહેતા દર્દીઓને લાભ મળશે। મારું નામ મોહમ્મદ સલીમ હકીમ છે અને હું ગુલશન અહેમદ ટ્રસ્ટનો ટ્રસ્ટી છું। અમારી 3 ગાડી ચાલે છે। પહેલી ગાડી અમે મય્યતના ગુસલ કફન માટે બનાવી હતી, જે લગભગ 5 વર્ષ પૂરા થવા આવ્યા। એમાં સર્વ માનવ માત્ર એના લીધે અમે સર્વ માનવની ખિદમતના લીધે અમે આ કામ ચાલુ કરેલું। લગભગ 2000ના કરીબ અમે આમાં હિન્દુ મુસ્લિમ મૈયતને મુસાફિર બનાવી કબ્રસ્તાન અને શમશાન પહોંચાડવાની કામગીરી એ મોબાઈલ વેનમાં અમે પૂરી કરી છે। આ વેનમાં કયા પ્રકારની સુવિધા એના પછી અમે શ્રી સાંસદ અમારા લોકલાડીલા CR પાટીલ સાહેબના વરદ હસ્તે 1 ઓગસ્ટ 2021ના દિવસે બીજી વાન અમે ક્લિનિક શરૂ કરી હતી, જેમાં અમરે તક 45,000 લોકોએ ટ્રીટમેન્ટ લીધી છે અને આ પણ એમાં અમને કમ પડવા લાગ્યું, સ્લમ વિસ્તારોમાં જાય છે, તો એ કમી પૂરી કરવા માટે આ બીજી વાન અમે શ્રી CR પાટીલ સાહેબના વરદ હસ્તે જ આજે એનું લોકાર્પણ કરીશું। મારું નામ છે ઝહીર અબ્બાસ હકીમજી। આજરોજ નુરાની મકાતીબ સંચાલિત ગુલશન અહેમદ ટ્રસ્ટ તેઓના માધ્યમથી આજે એક નવી ડિસ્પેન્સરી વાન, જે 2 નંબરની, પહેલી 1 ઓગસ્ટ 2021ના દિવસે શરૂઆત કરવામાં આવી હતી માનનીય અધ્યક્ષ શ્રી ભારતીય જનતા પાર્ટી CR પાટીલ સાહેબના વરદ હસ્તે, અને આજ રોજ પણ આજના શુભ દિવસે આજે જ નવી બીજી ડિસ્પેન્સરી વાન, જેને ગુજરાતીમાં કહેવાય કે ફરતું દવાખાનું, એ પણ માનનીય અધ્યક્ષ શ્રી સાંસદ CR પાટીલ સાહેબના વરદ હસ્તે થવા જઈ રહ્યા છે। અને આનો લાભ ઇન્સાનિયતના ધર્મને આગળ રાખી તમામ ધર્મના લોકોને આનો લાભ આપવામાં આવશે, અને અગાઉ જૂની વેન છે એમાં પણ તમામ ધર્મના લોકો લાભ લઈ રહ્યા છે।